લેટિસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નાણાકીય પરિણામો જાહેર કર્યા. લેટિસ ઇન્ડસ્ટ્રી લિમિટેડ જે એનએસસીમાં સૂચિબદ્ધ છે અને ઉર્જા અને અક્ષમ સબમર્સિબલ પંપોના ઉત્પાદનમાં અગ્રણી છે. તેણે સપ્ટેમ્બર 2024ના પૂર્ણ થયેલા ત્રિમાસિક આર્થિક પરિણામોની નોંધપાત્ર જાહેરાત કરી હતી. કંપનીની આવક 1,575 લાખથી વધીને ₹1,873.46 લાખ થઈ છે, જે ગયા વર્ષની સમાન ત્રિમાસિક તુલનામાં 18.90%નો વધારો દર્શાવે છે, જ્યારે નફામાં 176.38%નો જમાવડો નોંધાયો છે, જે 25.37 લાખથી વધીને 70.12 લાખ થયો છે. અગાઉ ત્રિમાસિક તુલનામાં શુદ્ધ નફામાં 86.20%નો વધારો થયો છે. આ ઉપરાંત કંપનીની પ્રતિ શેર આવકમાં પણ 3 ગણી વૃદ્ધિ થઈ છે, જે 0.04 થી વધીને 0.12 થઈ છે. बेसिकली हम लोगों ने 2004 से मैन्युफैक्चरिंग स्टार्ट की. अभी करंटली हमारे पास मोर देन 1,500 से ज़्यादा अलग अलग पंप्स हैं और काफ़ी बड़ी वैरायटी है. हम लोग सोलर पंप्स में पिछले 6 साल से हैं, 5 से 6 साल से, जिसमें हम लोगों ने काफ़ी कुछ डेवलप किया है और हम लोग काफ़ी सारे गवर्नमेंट प्रोजेक्ट्स और गवर्नमेंट विजन के साथ भी अलाइंड है. करंटली हम लोग नए नॉर्थन स्टेट्स जो है इंडिया के, जैसे उत्तर प्रदेश है, बिहार है, दिल्ली है, हरियाणा है, उन राजस्थान है, झारखंड है, वहाँ पे हमारा मेजर प्रेजेंस है. वहाँ पे हम लोग काफ़ी सारे पंप्स की कैटेगरीज में मेन प्लेयर्स के साथ हम लोग प्रोडक्ट्स को सेल कर रहे हैं, कम्पीट कर रहे हैं. एंड साथ ही साथ हमारे चैनल पार्टनर्स के साथ और हम लोग डायरेक्ट भी गवर्नमेंट के टेंडर्स में पार्टिसिपेट कर रहे हैं. इसके अलावा जो हमारे पंप्स की क्वालिटी है वो देखते हुए काफ़ी सारे एक्सपोर्ट के कस्टमर्स हैं जिन्हें हम प्रोडक्ट सेल करते हैं. कंट्रीज जैसे गल्फ है, गल्फ में यूएई है एंड सराउंडिंग कंट्रीज हैं, प्लस आपका अफ्रीका और इंडियन सराउंडिंग कंट्रीज हैं जैसे कि नेपाल, बांग्लादेश, वहाँ पे भी हम लोग एक्सपोर्ट करते हैं. एंड हम लोग बेसिकली मार्केट में हमारी यूएसपी हमारी क्वालिटी है. हमारा जो प्रोडक्ट्स का जो रिटर्न रेशियो है वो ऑलमोस्ट ना के बराबर है. कोई भी कंडीशन हो, कोई भी एनवायरनमेंट हो, कोई भी सिचुएशन हो, जो हमारे प्रोडक्ट्स बेसिकली उन एनवायरमेंटल फैक्टर्स को कम्पीट करके और आपको बेस्ट से बेस्ट सोल्यूशन पाने के लिए प्रोवाइड कर सकते हैं. લેટિસ ઇન્ડિયા સોલર વોટર પંપ ક્ષેત્રે પોતાની હાજરી વિસ્તારી રહી છે અને હાલ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશમાં સ્થાપના માટે સ્થાન અને મંજૂરી ધરાવે છે. આવનાર સમયમાં વધુ ઓર્ડર મળવાની અપેક્ષા છે, જે ભારતની ગ્રીન એનર્જી મિશનમાં કંપનીનો મહત્વપૂર્ણ ફાળો આપવા માટે તૈયાર છે. કંપનીને પોતાના ઓપરેશનને નમાવેલા વિસ્તારમાં વિસ્તારી છે. કંપનીના પ્રદર્શન પર ટિપ્પણી કરતા કપૂરચંદ ગર્ગ, કે જે લેટિસ ઇન્ડસ્ટ્રી લિમિટેડના પ્રમોટર છે, તેમણે જણાવ્યું હતું કે અમે કંપનીના પ્રદર્શનથી ઘણી ખુશી છે અને અમારા ગ્રાહકો દ્વારા રાખવામાં આવેલા વિશ્વાસ માટે અમે આભારી છીએ. ઉચ્ચ ગુણવત્તા અને ટકાઉ ઉકેલો પ્રદાન કરવા માટે અમે પ્રતિબદ્ધ અડગ છે અને અમને વિશ્વાસ છે કે અમે વર્ષે પ્રતિ વર્ષે વધુ સારું પ્રદર્શન કરીશું. લેટિસ ઇન્ડસ્ટ્રીનું સ્થિરતા અને ઉર્જા કાર્યક્ષમતા પર મજબૂત ધ્યાન અને તેને કૃષિ ઉદ્યોગ અને ઘરેલું બજારોમાં વધતી જતી માંગને પૂરી કરવા માટે મજબૂત સ્થાન મૂકે છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.